હમણાં અમારે એક મેસેજ આવ્યો, મને કે શનિવાર જોવા ગયો તો રવિવારે પૈણો, સોમવાર છૂટાછેડા થઈ ગયા. બહુ આ જિંદગીનો નિર્ણય છે ભાઈ, આના બહુ ઉતાવળ્યોમાં ન હોય. સંબંધ કર્યા પછી એકાદું વર્ષ દોઢ, પહેલાંના જમાનામાં આ સિસ્ટમ હતી, થોડાક સમય સુધી જોવું જોઈએ, આવતા જતાં એના એકાબીજાના સ્વભાવોની ખબર પડે. પહેલે દીમાં સ્વભાવ બારા ન આવે, થોડાક દી ભેગા રહેવા મળો ને પછી સ્વભાવ બારા આવે, ધીરે ધીરે સ્વભાવ પ્રકૃતિઓ બારા આવે. એમાં ધીરજ રાખવી જોઈએ. અને જો બહુ લાંબો સમય વયો ગયો, 35-40 વર્ષ વટી ગયા હોય ને સંબંધ થયો હોય, તાત્કાલિક કરી નાખજો, જોવા ન રહેતા. મારે બે બાજુ વાત કરવી પડે, પછી લડી લેવું જે થાય. પણ એમાં પછી બહુ વળી મોણ ખાવા જાવ ને વયું જાય, વળી પાછા 5 વર્ષ બીજા વયા જાય. એટલે એમાં ઉતાર, બાકી જરાક જોવું જોઈએ. શું ભગવાન આગળ બહુ બધું માંગ કરવાનું, આ દ્યો ને ઓલું દ્યો ને ઓલું દ્યો. નિષ્કામ ભક્તિ. આજે મારે તમને થોડી વાત પહેલાં તો ભક્તિની કેવી છે કે ભક્તિ મારે ને તમારે કરવી જોઈએ. એક ચાર્ટ દ્વારા તમને થોડી વાત બતાવું. આપણે બધા જોઈએ જરા, જો એક માયા, જીવ અને ઈશ્વર, આ 3 તત્વ નિત્ય તત્વ છે. હરેક સંપ્રદાયો, હરેક ધર્મો આ 3 તત્વની ચર્ચા કરતા હોય. ધર્મોમાં આ 3 તત્વને લક્ષ્યમાં રાખી અને વિચારણાઓ થતી હોય, માયા, જીવ અને ઈશ્વર. માયામાં અનંત કોટી બ્રહ્માંડો જે બનેલા છે એ માયામાંથી બનેલા છે. અને આપણા જીવની દ્રષ્ટિએ માયા જોવા જઈને, પહેલી વાત તો એક માયા એક છે, જીવ અનેક છે, ઈશ્વર એક છે. માયા એક છે, જીવ અનેક છે અને ઈશ્વર એક છે. માયામાં સૌથી મોટી માણાની માટે માયા ધન, જાજામ જાજી મહેનત એના માટે, જાજામ જાજા પાપ એની માટે, કાવા દાવા, ચોરી, લૂંટ, દગા દુગી, ભેળ શેળ, કાટલા કરવા, બૂચ મારવા, ઉઠી જાવું, વયું જાવું, હારો માલની જગ્યાએ મોળો પકડાવી દેવો, આ બધું પૈસા માટે થાય. કે ઓલો વિદેશ મોકલે તો આપણે મોકલો, પછી મોળો માલ જવા દે, હારાનું ભાંગે કે મોરબીવાળા મોળું મોકલે છે. આ બધા ધંધા પૈસા માટે થાય. આવો આ કાંધું તો 5% જ હોય, પણ ઓલા 95%ની સાપ ઉપર પાણી ફેરવે. લ્યો, આ અમારામાં નથી. અમુક કાંધું ઘૂસી ગયું હોય એટલે પછી અમે જ્યાં નીકળી ગયા બાવા બગડેલા જ હોય, પણ ઓલું કાંધું મૂળ નડે જ તે. એ બધી હોય જ, હરેક ધંધામાં, હરેક જાતિમાં, હરેક ઓલામાં બધી આવું કાંધું થોડું થોડું હોય જ તે. તમે જુઓ ને તો આ બધું પૈસા માટે થાય. ધન સૌથી મોટી માયા, જીવને ઈશ્વર બાજુ નહીં જવા દેતી. એના માટે કેટલા ખોટા કામ કરાવે, કેટલું પાપ કરાવે, કેટલું પૈસો કરાવે, એને માનવ જીવનને વ્યર્થ કરી નાખે, બગાડી નાખે. એ આ ધન છે. બીજું સ્ત્રી, સ્ત્રીની માટે પુરુષ. ઝાઝા પાપો બીજા નંબરે આના માટે થતા હોય છે. ત્રીજું ખાનપાન, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, કેટલું આજે. ચોથું વસ્તુ પદાર્થો, કોઈ વસ્તુ માટે, કોઈ પદાર્થ માટે ઝઘડા ઝુગડી, બાંધવાનું, અબોલા, પાપ, આ બધું આની માટે. આ બધી માયા છે. હવે આપણે બધા જોઈએ આ બધામાં જે પ્રીતિ, માયા, જીવ અને ઈશ્વર, માયામાં જે પ્રીતિ છે અને ઈશ્વરમાં પ્રીતિ, જીવ વચમાં છે. કાં એ માયામાં પ્રીતિ કરે ને કાં ઈશ્વરમાં કરે, કાં 50-50 હોય, કોઈને અડધી આમાં ને અડધી આમાં. હવે તમે જો, જીવ માયામાં જે પ્રીતિ કરે ને એને આસક્તિ કહેવાય, અને ભગવાનમાં પ્રીતિ કરે અને ભક્તિ કહેવાય. કાલપમદી મેં કીધું હતું, ભારત દેશનો નાગરિક હોય અને એને ભારતમાં અપરંપાર પ્રીતિ હોય દેશમાં, તો એને દેશભક્તિ કહેવાય. અને જો એ પાડોશી દેશની હારે પ્રીતિ રાખીને ધંધા કરતો હોય તો એને ગદ્દારી કહેવાય. પ્રીતિ જ હોય, પણ કોનામાં છે એને આધારે ફરક પડી જાય આખો. માયામાં પ્રીતિ એ આસક્તિ, ઈશ્વરમાં પ્રીતિ એનું નામ ભક્તિ. માયામાં પ્રીતિ એને ભોગ કહેવામાં આવે અને ઈશ્વરમાં પ્રીતિ એને યોગ કહેવામાં આવે. માયામાં પ્રીતિ અધોગતિ કરાવે અને ઈશ્વરમાં પ્રીતિ ઉર્ધ્વગતિ કરાવે જીવની. માયામાં પ્રીતિ કરીએ એટલે સુખ ને દુઃખ આવે. ઈચ્છેલી વસ્તુ મળી જાય તો સુખ, ધારેલું થાય તો સુખ, ઈચ્છેલી વસ્તુ ન મળે એટલે દુઃખ. અને ઈશ્વરમાં પ્રીતિ થાય એટલે માણસને આનંદ, આનંદ ને આનંદ. આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. સુખ દુઃખ, હર્ષ શોક, માન અપમાન, ભૂખ તરસ, તાડ તડકો, આવી રીતના બધા દ્વંદ્વો હોય,
પાપ પુણ્ય, પણ આનંદ એનો કોઈ વિરોધી શબ્દ જ નથી. આત્મતત્વ અને પરમાત્મ તત્વમાં જે પ્રીતિ અને એમાંથી જે સુખ આવે ને એને આનંદ કહેવામાં આવે. માયાના પદાર્થમાંથી જે ખુશી અનુભવાય એ સુખ છે. એ મળે તો સુખ, જાય એટલે વળી પાછું દુઃખ. આત્મને ઈશ્વર તત્વ, પરમાત્મ તત્વ બે શાશ્વત તત્વ છે. એ કોઈ દી નાશ થવાના નથી. એમાં પ્રીતિ થાય અને જે ખુશી અનુભવાય એને આનંદ કહેવામાં આવે. માયામાં પ્રીતિ કરે એને બંધન થયું કહેવાય, અને ઈશ્વરમાં પ્રીતિ કરે એને મુક્તિ થઈ કહેવાય. એ મુક્તિ છે. હવે ત્રીજો પાઠ આનો એક ચાર્ટ દ્વારા બહુ ઇઝીલી તમને આમાં સમજાઈ જશે. 3 તત્વોમાં માયા, ઈશ્વર અને જીવ. જીવ કેવો છે? માયામાં ચોંટી ગયેલો છે, એની સાથે વળગી ગયેલો છે. માયા બારું કંઈ વિચારતો જ નથી. નહીં આત્માનો વિચાર, આત્મવિચાર, નહીં પરમાત્માનો વિચાર. વસ્તુ પદાર્થના વિચારોમાં જ ડૂબ્યો. જન્મો ત્યાંથી રાત દાડો એના જ વિચારો, કેમ મેળવું, ક્યાંથી પ્રાપ્ત કરવું, આ જ તે, બીજું કાંઈ નહીં. આ મોબાઈલ આવ્યો ત્યાર પછી તો છોકરાઓને ટાઈમે નવડાવતું નથી બાયું. એક છોકરો બિચારો 10 વાગ્યા સુધી ચડી પહેરાવીને આટો મારતો હતો. જે કોઈ આવે ને કે મારી બાને કહો ને વોટ્સઅપમાં જ બારી નીકળીને ચડી પહેરાવે કે. આવું થઈ ગયું બધું. અને આ વોટ્સઅપની એવી આદતો મોબાઈલની પડી ગઈ. તમે જોશો, તમે મોરબીવાળાને એકવાર હું ધન્યવાદ દઈ દઉં. તમે આટલા અહીંયા મહેમાન બેઠા છો, દાતાઓ ને આટલા સામે બેઠા, એ કોઈની મોબાઈલમાં નજર નથી ને તમને ધન્યવાદને પાત્ર છો. નહીતર અમારે કથામાં આવનારા માણસો પહેલી સીટમાં આવીને બેઠા હોય, આમાં જોયા કરતા હોય. અને મોબાઈલની એક એવી ટેવ પડી ગઈ હોય, તમે બધા માર્કિંગ કરશો, ઘડીક થાય તો આમ કર્યા જ કરે. અને હાથમાં હોય ને એટલે આમ એકવાર તો સ્વિચ દબાવીને જોઈએ જ લે, હું કંઈ આવ્યું છે, કંઈ આવ્યું. વોટ્સઅપ તો તમારે આમ જોયા જ કરે. એક નાના છોકરાની ચડીને એક વોટ્સઅપ વારે વારે જોયા જ કરવું પડે. કંઈ આવ્યું, કંઈ આવ્યું. ટેવ પડી ગઈ હોય. પછી તમારે આમ જુઓ ને, ઘડીક મોબાઈલ નો હાથમાં આવે ને તેમ થાય કે આખી દુનિયા વહી ગઈ એવું લાગે. એમાંય જો એક દી મોબાઈલ ખોવાઈ ગયો હોય તો એને એમ લાગે કે આખું આપણું આમ દિલ્હીનું શાસન વયું ગયું હોય ને, એટલું દુઃખ મોબાઈલ વિના અટાણે માણાને લાગે છે. લ્યો હાલો, આ નવું બંધન આવ્યું છે જીવ પ્રાણી માત્ર માટે. જ્યાં હોય ત્યાં લેટ્રિનમાં જાય તો મોબાઈલ છૂટો નહીં. એમાં કોકનો ફોન આવે છે, કેમ છો, મજામાં, ક્યાં બેઠા છો. શું કેવું હવે આને? ચાલો, પછી એક રૂમમાં બેઠો છું એમ જ કેવું પડે ને, હું બીજું કહેવાનું. ઘડીક મોબાઈલ છૂટો માણાથી નહીં રહેતો. તમે બધા માર્કિંગ કરી લેજો. જોજો, એક દીકરીની વાત આવી કાલનો, સાંભળીને એને દીકરીએ સંકલ્પ કર્યો કે બા દાદાને મોબાઈલ દઈ દીધો, કે હું મોબાઈલ નહીં જાઉં. એ દીકરીને તાળીઓથી વધાવી લઉં.